નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો 17/3/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 270 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 2160 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2700 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,70,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને 5,000 રૂપિયા આજે ઘટ્યા હતા। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો 14,435 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,15,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,350 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,43,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 20,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 15,747 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,976 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,57,470 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 15,74,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 22,400 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,812 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 94,896 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,18,120 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,81,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। સોનું અને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ બન્યો છે। ત્યારે મિત્રો ખાસ કરીને આ જે ઘટાડો થઈ રહ્યો છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે। તેમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન કે ઈરાન છે તેમની હવે તાકાત છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને તેમને પાસે યુદ્ધ લડવા માટે હવે પર્યાપ્ત જે હથિયારોની જરૂર છે તે પણ નથી તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। તો આ નિવેદન મતલબ કે યુદ્ધ બંધ થવાની સંભાવનાનું આ નિવેદન છે તેમણે બજારમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી બનાવી દીધો છે અને તરફ ડોલર ઇન્ડેક્સ એટલે કે ડોલર સામે જે રૂપિયાની સ્થિતિ છે તે પણ ખૂબ જ નબળી જોવા મળી રહી છે, કારણ કે રૂપિયો છે તે દિવસે ને દિવસે નબળો પડતો જઈ રહ્યો છે અને હવે 92 રૂપિયાને પાર કરી ગયેલો રૂપિયો છે તે ખાસ કરીને સોનાની બજારની ઇફેક્ટ કરી રહ્યો છે। એટલો આ પરિબળ છે તેમજ જે યુદ્ધની સ્થિતિના પરિબળો છે તે બજાર ઉપર સીધી રીતે અસર કરી રહ્યા છે અને આ તમામ પરિબળોની અસર હેઠળ બજારમાં આજે જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે। ધન્યવાદ।